પ્રિય રસિકજનો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું હૃદયની આતુરતાપૂર્વક શ્રી યમુનાજીના અલૌકિક ગુણગાન માટે હાર્દિક સ્વાગત કરું છું. ભક્તિના અસીમ સાગર એવા શ્રી યમુનાજી ના ગુણગાન કરતા જીવને એ પ્રશ્ન થાય કે શબ્દો શું કહી શકે શ્રી યમુનાજીના ગુણો વિશે? અર્થ શું આપે એ અપરંપાર મહિમાનો? એક મુખથી તો શું ગુણગાન કરી શકીએ? 1000 મુખ હોય ને તો એ ગુણગાન અધૂરું જ લાગે. શ્રીમદ વલ્લભાચાર્યજી જે અખૂટ કૃપાના ધાર હોવાનું સાક્ષાત સ્વરૂપ માને છે એવા શ્રી યમુનાજી જેમના ચરણારવિંદનો આશ્રય મેળવતા જીવનના બધા સાધન અનાયાસ છૂટી જાય છે. એવા શ્રી યમુનાજીના ગુણો તો અપરંપાર છે. જેમ સમુદ્રના મોજા ગણી ન શકાય ને તેવી રીતે. અને એવા શ્રી યમુનાજી જ્યારે ભક્તના હૃદયમાં પ્રવેશ કરે છે ત્યારે ધર્મનો પણ મર્મ સમજી શકાય છે. માત્ર એક જ પદ શેષ રહે છે, શ્રી યમુનાજીનું ભજન, શ્રી વિઠ્ઠલનાથજીનો પ્રસાદ અને શ્રી ગોવર્ધનધારીનું વિમલ ચરિત્ર. આજે આપણે સાંભળીશું એ પદ ગુણ અપાર એક મુખ કહાલો કહીએ. આ પદ આપણને સ્મરણ કરાવે છે કે જ્યાં અલૌકિક ગુણના સાગર શ્રી યમુનાજી છે ત્યાં બીજે ક્યાંય જવાની વૃત્તિ કેમ ઊભી થાય? ચાલો ભાવપૂર્વક શ્રી યમુનાજીના ગુણોનું રસપાન કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી ચિત્ત સ્વામીજીએ ગાયું છે ને, ગુણ અપાર એક મુખ કહાલો કહીએ. તજો સાધન ભજો નામ શ્રી યમુનાજી કો, લાલ ગિરિધરન વર તબહિ પૈયે. પરમ પુનિત પ્રીત કી રીત સબ જાને કે, દ્રઢ કરી ચરણ કમલ જુગ રહીએ. ચિત્ત સ્વામી गिरिधरन श्री विठ्ठल ऐसी निधि छांडी अब कहाँ जो जइए. આપના પારાવાર ગુણો છે તે એક મુખથી ક્યાં સુધી કહી શકાય? સર્વ સાધનો છોડી શ્રી યમુનાજીના નામનું ભજન કરો તો શ્રી ગિરિવરધારી લાલ તુરત પ્રાપ્ત થાય છે. અતિ પવિત્ર પ્રીતની સર્વ રીત જાણીને દ્રઢતાયુક્ત એ ચરણારવિંદને ધારણ કરવા. કારણ કે શ્રી વિઠ્ઠલ, શ્રી ગોવર્ધન ધરણ, શ્રી યમુનાજી આદિ મહાન અલૌકિક નિધિ છોડી અન્ય સ્થળીએ જઈને શું કરીએ? ટીકામાં વર્ણન કરતા કહે છે કે આપના અનંત ગુણો જેનો કોઈ પાર પામી ન શકે એટલા અપાર છે. તે એક મુખથી શું કહી શકું? જેથી સર્વ સાધન છોડી શ્રી યમુનાજીને ભજો, જેમની કૃપાએ કરી શ્રી ગિરધરલાલ તુરત મળે. કારણ કે પ્રભુની પ્રાપ્તિ કોઈ પણ સાધન સાધ્ય નથી, કેવળ કૃપા સાધ્ય છે. અને તે શ્રી મહારાણીજીના નામ સ્મરણ માત્રથી જ શ્રી ગિરિવરધર પ્રભુ એ ભક્તના હૃદયમાં પધારે છે. એ ફક્ત આપના નામનો જ મહિમા છે. પરમ પુનિત એટલે અતિ પવિત્ર પ્રીતિની આ રીત છે. એમની બરાબર પવિત્રતા અન્ય વસ્તુમાં છે જ નહીં. કારણ પ્રેમ એ જ પ્રભુનું સ્વરૂપ છે. ત્યારે એ પ્રભુરૂપ પ્રીત સ્નેહની રીત શી રીતે જણાય? પ્રીત કી રીત રંગી લોઈ જાને.
અથવા આપ જણાવે ને તે જાણે. કેવળ શ્રી યમુનાજીના નામ સ્મરણ માત્રથી જ સર્વ જાણી શકાય છે. અર્થાત આપ કૃપા કરી પ્રેમનું દાન કરો તો તે જણાય. માટે સર્વ ભાવના કારણરૂપ શ્રી મહારાણીજીને જાણીને દ્રઢ ભાવે પોતાના ચિત્તને એમના ચરણ પર લગાડી દેવું જોઈએ કે ઉપરના સર્વ ભાવ હૃદયમાં આવે અને પ્રીતમના પ્રીતિપાત્ર બની સર્વ રસનો અનુભવ થાય. જેથી ચિત્ત સ્વામીજી કહે છે કે આવી નિધિ છોડી બીજા કોને શરણે જઈએ, અર્થાત અમારું શરણ સ્થાન આપ જ છો. આ પ્રમાણે અનન્યતા જણાવી શ્રી મહારાણીજીનું ખરું સ્વરૂપ સમજાવી આપણા ઉપર મહાન કૃપા કરી છે. અને એ સિવાય અન્ય રીતે રાસ રંગની પ્રાપ્તિ નથી એ જ નિશ્ચયાત્મક છે. નિધિરૂપ એટલે સર્વનું ધન શ્રી પુરુષોત્તમ, તે ધન આપના હાથમાં છે. જેથી અમારે નિધિરૂપ તો શ્રી યમુનાજી અને શ્રી યમુનાજી જ છે. આવી નિધિ છોડી અમે બીજે ક્યાં જઈએ? એટલે જ ધોળમાં કહ્યું છે ને, ગુણ અપાર યમુના તણા રેલો, એક મુખે કેમ વર્ણવાય જો, ગુણ અપાર યમુના તણા રેલો. સઘળા સાધન તજીને ભજો રેલો, રટતા રહો નામને સદાય જો, ગુણ અપાર શ્રી યમુના તણા રેલો. ગિરિધારી લાલ તે થકી મળે રેલો, એ વિના અવરના ઉપાય જો, ગુણ અપાર શ્રી યમુના તણા રેલો. પરમ પુનિત રીત પ્રીતની રેલો, જાણીને રાખો હૃદયમાં, ગુણ અપાર શ્રી યમુના તણા રેલો. ચરણ કમલ દ્રઢ કરી ગ્રહો રેલો, શ્રી યમુના મૈયાના સુખદાય જો, ગુણ અપાર શ્રી યમુના તણા રેલો. શ્રી યમુના સમાન નિધિ ચાંડી નેલો, બીજે ન ક્યાંય જવાય જો, ગુણ અપાર શ્રી યમુના તણા રેલો. અનુભવ કહે છે ચિત્ત સ્વામીજી રેલો, લાલ તને જો સમજાય જો, ગુણ અપાર શ્રી યમુના તણા રેલો. આવો શ્રી યમુનાજીનો અપરંપાર મહિમા છે. વાર્તા પ્રસંગમાં પણ વર્ણન આવે છે ને, કે જેમાં કહ્યું છે કે ગુણગાન ગાવાથી શું થાય? તો ભક્તોની ઈચ્છા પૂર્ણ થાય. ભક્ત ઈચ્છા પૂરણ શ્રી યમને ચૂકરતા. કઈ રીતે? તો વાર્તા સંગતિમાં આવે છે ને, 252 વૈષ્ણવ વાર્તા 114મી. એક દલાલ 99,000 રૂપિયા વાળો, એમનું લીલામાં નામ સ્નેહલતા છે. મનમાં ચિંતા હોય ને તો ભજન ન થાય. જેનું રટણ કર્યા કરીએ છીએ એ જ ભજન છે. આ વાર્તા પ્રસંગમાં આવે છે કે આ વૈષ્ણવે શ્રી ગુસાઈજીના સેવક થયા પછી વિનંતી કરી કે જેમાં જરા પણ ખર્ચ ન લાગે ને એવી કોઈ સેવા હોય તો હું કરું. ત્યારે શ્રી ગુસાઈજીએ
એમને માનસી સેવાનો પ્રકાર શીખવ્યો. અને એ પહેલેથી થોડાક લોભી સ્વભાવના, એટલે ઠાકોરજીને માનસીમાં ખીર ધરી. ખીર ધરતા તેમાં બુરું એટલે કે ખાંડ વધુ પડી ગઈ. તો એ ખાંડ કાઢવા માટે, એ બુરું કાઢવા માટે ખાંડ લેવા માટે તેમાં હાથ નાખ્યો, તો એ હાથ શ્રી ઠાકોરજીએ પકડી લીધો. આમ ખીર એટલે કે સામગ્રીમાં સ્વરૂપ ખડું થયું. પ્રભુએ વાણિયાનો હાથ પકડ્યો. આવા કૃપાળુ શ્રી ઠાકોરજી છે. અને રાજા અશ્કરણજીની વાર્તામાં સ્વરૂપમાં સામગ્રી ખડી થઈ ગઈ. બીજી વાર્તામાં આવે છે ને કે 84 વૈષ્ણવ વાર્તા, છઠ્ઠી વાર્તા શેઠ પુરુષોત્તમ દાસજી, જેમનું લીલામાં નામ ઇન્દુલેખા છે અને રૂકમિણીનું લીલામાં નામ મોહિની છે. તેમાં છે ને દ્રઢ કરી ચરણ કમલ જુગ રહીએ. ઓ શ્રીનાથજી, પરમ પુનિત પ્રીત કી રીત સબ જાન કે દ્રઢ કરી ચરણ કમલ જુગ રહીએ. એટલે આ શેઠ પુરુષોત્તમ દાસ એમની વાર્તામાં આવે છે ને કે ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, કે તે શેઠ હોવા છતાં એમને દ્રઢ આસક્તિ છે. એમની માથે કદાચ મદન મોહનજીનું સ્વરૂપ બિરાજે છે અને ખૂબ જ ભાવપૂર્વક સેવા કરે છે. અને આ શેઠ પુરુષોત્તમ દાસજીને ત્યાં જન્માષ્ટમીને દિવસે બધા સ્વરૂપો ગોલોકધામમાંથી પધાર્યા હતા. એટલે જેને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો હોય ને, તેમને આવા અલૌકિક અનુભવ થાય છે. બીજી 84 વૈષ્ણવની વાર્તામાં 82મી વાર્તા પરમાનંદદાસજીની છે કે જેમાં કપૂરદાસ ક્ષત્રિયનું વર્ણન આવે છે અને એમનું લીલામાં નામ સોનજુહી છે. જલ ભરે વો ફલ ભરે, પરદની એટલે ધોતી પહેરી. એટલે આ પરમાનંદદાસજી ખૂબ સુંદર ગુણગાન કરતા, ખૂબ સુંદર પદ ગાતા. એટલે કપૂર ક્ષત્રિયને પણ એ સાંભળવાનું ખૂબ જ મન થયું. એટલે એકાદશીના દિવસે રાત્રિએ કપૂર ક્ષત્રિય એક વખત પરદની પહેરી અને પોતે તરીને ગયા. એટલે કપૂર ક્ષત્રિયના માથા પર શ્રી નવનીત પ્રિયાજી પધાર્યા અને કપૂર ક્ષત્રિયનું માથું પ્રભુની નાવ બન્યું. શ્રી નવનીત પ્રિયાજીના એક હસ્તમાં નવનીત છે અને નીચેના હસ્તમાં તકિયાના ભાવથી છે. નીચેના હસ્તથી સૃષ્ટિનું સર્જન કરે છે અને છતાં બીજે હસ્તે આપણી પાસે માગી માગીને આરોગે છે. અહીં ખુલાસો કરતા કહે છે કે નાવ શેની છે? તો કાષ્ટની, એટલે કે લાકડાની. કાષ્ટમાં શું હોય? તો કહે તાપ. એટલે કીર્તન સાંભળવાનો તાપ છે. 10 દિવસ તાપમાં કાઢ્યા, પછી 11ના દિવસે કીર્તન સાંભળ્યા. અને રૂકમણીની વાર્તામાં શ્રી મદન મોહનજીએ જાતે ચટાઈ પાથરી છે કે હવે તો થોડોક આરામ કરી લે. એટલે પ્રભુમાં એવી તન્મયતા છે કે પ્રભુ સામેથી કહે છે કે હવે તું થોડોક આરામ કરી લે. અને ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ ऐसी निधि छांडी अब कहाँ जू जइए. તો તેની વાર્તા સંગતિ 252 વૈષ્ણવ વાર્તા 223મી છે. એક ડોશી જેણે બાલકૃષ્ણમાંથી મદન મોહનજી કર્યા અને ડોશીનું લીલામાં નામ કૃષ્ણહિતા છે. વિરક્ત વૈષ્ણવનું નામ લીલામાં ગાર્ગી છે. શ્રી ગુસાઈજી કહે છે કે જો હમ ન કર સકે वो हमारे सेवक कर गए. આ વાર્તા ખૂબ જ સુંદર છે. આ ડોશી સાવ નાના જ્યારે હતા ને ત્યારથી એમને જ્યારે બ્રહ્મ સંબંધ લીધું અને શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે હવે હું શું કરું, ત્યારે એમને શ્રી મદન મોહનજી પધરાવી આપ્યા. ત્યારે એમણે કહ્યું કે શું ઠાકોરજી આવા જ હોય? ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે આવા જ હોય. એટલે બીજા ઠાકોરજી તો એમને ક્યારેય જોયા જ નથી. અને એક વૈરાગી એમને ત્યાં આવે છે અને પોતાના ઠાકોરજી પધરાવે છે અને ખૂબ જ ઠંડી હોય છે. તો
એ આ સંન્યાસીને વૈરાગીને માથે બાલકૃષ્ણજીનું સ્વરૂપ બિરાજતું હોય છે. એટલે આ ડોશીને એવું લાગે છે કે ઠંડીને કારણે ઠાકોરજી ઠૂઠવાઈ ગયા છે. એટલે ખૂબ જ ઉપચાર કરે છે, માલિશ કરે છે ગરમ તેલથી, ગરમ ગરમ સુંદર સામગ્રી ધરાવે છે અને ખૂબ જ એના મનમાં તાપ થાય છે કે આ વૈરાગી તો ઠાકોરજીનું જરા પણ ધ્યાન રાખતો નથી, એના કારણે ઠાકોરજી ઠૂઠવાઈ ગયા છે. પછી ભક્તને વશે થઈને શ્રી ઠાકોરજી બાલકૃષ્ણજી માંથી મદન મોહન સ્વરૂપ ધારણ કરી લે છે. અને પછી આ વૈરાગી જ્યારે પોતાના ઠાકોરજી લેવા આવે છે તો કહે છે કે તે મારા ઠાકોરજી બદલી નાખ્યા છે, એમ કરીને ઝઘડો કરે છે. અને એ ઝઘડો સુલઝાવવા માટે ગાડું કરીને આ બંને વૈષ્ણવો શ્રી ગુસાઈજી પાસે જાય છે. આમાં ડોશી ક્યારેય ઘરની બહાર ગયા જ નથી હોતા. આ બહાને એમને શ્રી ગુસાઈજીના દર્શન થાય છે, શ્રી ગિરિરાજજીના દર્શન થાય છે. ભક્તો પર આવી કૃપા શ્રી યમુનાજી, શ્રી ગુસાઈજી, શ્રી ગિરિરાજજી, શ્રી ઠાકોરજી કરે છે. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં પણ ઝઘડો પણ ફલરૂપ નીવડે છે, એ પણ આપણે સમજી શકીએ છીએ. શ્રી યમુનાજી પરમ કૃપાળુ છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. પ્રિય વૈષ્ણવો, આજે આપણે શ્રી યમુનાજીની સ્તુતિ એક નવા જ રૂપમાં કરીએ કે જેમાં યમુનાષ્ટકના ભાવ અનુવાદનું ધોડ છે. શ્રી યમુનાજી મહારાણી નમો હું તુજને રે, સકળ સિદ્ધિની દાતા જાણી નમો હું તુજને રે. મુરારી કેરા ચરણ કમલની શોભે છે રેણુ જાજી રે. પુષ્પ સુગંધી રહી પ્રસારી તટ પરની વનરાજી નમો હું તુજને રે. સ્મર પિતા શ્રી કૃષ્ણ તણી તો ધરી રહ્યા છો શોભા રે. સુર અસુર સૌ પૂજા કરે છે, રહે છે આપમાં લોભ્યા રે. નમો હું તુજને રે. કલિંદગીરી મસ્તકથી પડતા ઉજ્જવલ દેખાવો માતા રે. વિલાસપૂર્વક ચાલથી શોભો શીલાથી ઊંચા દેખાતા નમો હું તુજને રે. કલકલ અવાજે ચાલવાથી વિવિધ વિકાર જણાવો રે. જલરૂપી ડોલીમાં બિરાજી પ્રભુમાં પ્રીત કરાવો નમો હું તુજને રે. કમલ બંધુ સવિતાની સોતા શ્રી યમુનાજી જય પામે રે. પાવન કરવા પોતાના જનને પધાર્યા પૃથ્વી ધામે નમો હું તુજને રે. શુક મયુર ને હંસ વગેરે સખી રૂપે રહ્યા સેવી રે. તરંગ રૂપે હસ્ત કંકણમાં ચળકે રેણુ મોતી જેવી નમો હું તુજને રે. નિતંબ રૂપી બંને તટથી દેખાવ સુંદર ભારી રે. તુર્ય પ્રિયા શ્રી કૃષ્ણ પ્રભુના નમો હું વારી વારી નમો હું તુજને રે. અનંત ગુણોથી શોભી રહ્યા છો સ્તુતિ કરે શિવ બ્રહ્મા રે. મેઘ સમાન શ્યામ છે કાંતિ ધ્રુવ આદિની પૂરી તમા નમો હું તુજને રે. વિશુદ્ધ મથુરા તટ પર રાજે ગોપ ગોપી ચોપાસ રે. કૃપા સાગર શ્રી કૃષ્ણના આશ્રિત માતા પૂરો મમ આશરે નમો હું તુજને રે. આપ સંબંધથી પ્રિય થયા છે ગોવિંદ ગંગાજી રે. સેવકને જે સિદ્ધિ આપે તે પ્રતાપ આપનો માજી નમો હું તુજને રે. સ્પર્ધા કરે કોણ આપની માતા લક્ષ્મી વિના કો અન્ય રે. હરિને પ્રિય શ્રી કાલિંદી તમે સદા બિરાજો મારે મન નમો હું તુજને રે. નમન કરું હે માત યમુને તવ ચરિત્ર અદ્ભુત રે. આપ પયનું પાન કરવાથી ભય ટળે યમદૂત નમો હું તુજને રે. યમ ભગીની આપ છો તેથી ભાણિજ થાય તવ સૂત રે. માટે યમ હણે ન તેને હોય ભલે કપૂત નમો હું તુજને રે. તમે સર્વ પ્રિય જો મન ઠાકોરજીને અતિ પ્રિય નમો હું તુજને રે. તન નવીન થાય તવ સાનિધ્યથી થાય સુલભ રતિ શ્યામ રે. મુકુંદ પ્રભુને પ્રિય ઘણા લાગે
લાલન કરો અમારું રે. નમો હું તુજને રે. આપના સંગમથી સુરસરીની કીર્તિ વધી અતિ ભારી રે. પુષ્ટિ જીવો તો ભજે આપના સંબંધથી, આપ મહિમા ઉરધારી નમો હું તુજને રે. કરી શકે કો સ્તુતિ આપની શોક્ય સુતા કમલ રે. હરિની સાથે સેવે જો લક્ષ્મી ત્યારે આપે મોક્ષ ફલ. નમો હું તુજને રે. આપની કથા તો એથી અધિક છે, તેથી ભક્તો ને ભાવો રે. ગોપી સંગમના શ્રમ જલ કેરો, સંબંધ ભક્તોને કરાવો. નમો હું તુજને રે. પાઠ કરે સદા પ્રસન્ન ચિત્તે, અષ્ટકનો જે જન રે. સઘળા પાપો નાશ જ પામે, હરિ થાય પ્રસન્ન. નમો હું તુજને રે. પ્રેમ વાદે પ્રભુમાં તેનો, સ્વભાવ વિજય થાય રે. સકલ સિદ્ધિ આવી મળે એમ, વદે શ્રી વલ્લભરાય. નમો હું તુજને રે. અષ્ટક કહ્યું શ્રી વલ્લભ પ્રભુએ, કૃપા અપાર કરીને રે. પાઠ કરવો લાલ નિત્ય પ્રેમથી, ચરણે ચિત્ત ધરીને. નમો હું તુજને રે. શ્રી યમુનાજી મહારાણી નમો હું તુજને રે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્યજી વિરચિત શ્રી યમુનાષ્ટકના ભાવ અનુવાદનું ધોળ. આ રીતે શ્રી યમુનાજીના ગુણગાન જેટલા કરીએ એટલા ઓછા છે. એટલે કહ્યું ગુણ અપાર એક મુખ કહાલો કહીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ચૂકી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.